ગુજરાતના જે એન્કાઉન્ટર જે તે સમયે થયા અને હાલમાં જે ગુજરાત પોલીસની ગોળીઓ ચાલી રહી છે આરોપી ઉપર, તે વચ્ચે શું અંતર છે તે તમામ બાબતે આપણે પ્રશાંતભાઈ સાથે વાત કરીશું. તો પ્રશાંતભાઈ, જે વખતે એન્કાઉન્ટરનો દોર શરૂ થયો એ વખતે શહેરનો માહોલ શું હતો? પહેલાં તો એ કહી દઉં કે જ્યારે આ તમે જે 2 દાયકા પહેલાંની વાત કરી રહ્યા છો, એ એવો સમય હતો કે ત્યારે તાજેતરમાં જ એક ગાળામાંથી, એક તોફાનમાંથી રાજ્ય પસાર થયું હતું. 28 ફેબ્રુઆરી 2002નો દિવસ હતો. ગોધરા સ્ટેશન ઉપર સાબરમતી એક્સપ્રેસને આગ ચાંપી દેવામાં આવે છે, જેમાં 56 કાર સેવકો મૃત્યુ પામે છે અને એના પછી આખું ગુજરાત ભડકે વળ્યું. સરકારી આંકડા પ્રમાણે લગભગ 700 લોકોના મોત થયા હતા, પણ બિનસત્તાવાળા એના કરતાં 3 ગણો વધારે છે, એટલે લગભગ 2000 કરતાં વધુ લોકો હિન્દુ મુસલમાન આ કોમી દાવાનળમાં હોમાઈ ગયા હતા. અને એના પછીનો આખો આ દોર હતો જ્યાં એન્કાઉન્ટરનો દોર શરૂ થાય છે. અને સૌથી પહેલું જે એન્કાઉન્ટર થયું એ અમદાવાદના ઉસ્માનપુરા વિસ્તારમાં 4 રસ્તા પાસે થયું. એ આરોપીનું નામ હતું સમીર ખાન પઠાણ. સમીર ખાન પઠાણ ઉપર આરોપ હતો કે એણે અમદાવાદના નારણપુરા પોલીસ સ્ટેશનના એક કોન્સ્ટેબલ ઉપર ચાકુ વડે હુમલો કર્યો હતો. વિષ્ણુ કરી કોન્સ્ટેબલનું નામ હતું અને એમાં કોન્સ્ટેબલ વિષ્ણુનું મોત થાય છે. ત્યાર પછી લાંબા સમય સુધી ફરાર હતો અને પછી ક્રાઇમ બ્રાન્ચના હાથે પકડાય છે અને એને ઉસ્માનપુરા પાસે જ્યારે રિકન્સ્ટ્રક્શન માટે લાવ્યા હતા ત્યારે એવું પોલીસનો દાવો હતો કે એણે પથ્થર નીચે વેપન એટલે કે રિવોલ્વર સંતાડી રાખી હતી, જે એણે કાઢી અને પોલીસ ઉપર ફાયર કરવાનો પ્રયત્ન કર્યો, જેમાં પોલીસે વળતા જવાબમાં કાર્યવાહી કરીને મોત નીપજ્યું.